નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ એવા નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર। આની અંદર આપણે સુવાહકોના વિદ્યુતશાસ્ત્રની વાત કરવાના છીએ। આ એક ટોપિક એવો છે જે એમસીક્યુ લેવલે થોડોક ઇમ્પોર્ટન્ટ છે, બહુ સારો એવો બેઝ આની અંદર આપણે સમજી શકીએ છીએ। તો આની અંદર સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન રહેલા હોય છે। આ તમે જાણો પણ છો કે ધાતુ પદાર્થો જે સુવાહકો છે એની અંદર ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ રહેલા હોય છે? તો ઇલેક્ટ્રોન રહેલા હોય છે। ઇલેક્ટ્રોનના લીધે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, એ આપણે જાણીએ છીએ। પરંતુ એ આવે ક્યાંથી? એ વસ્તુને આપણે થોડી બેઝિકતાથી સમજીએ તો હું એને સમજવા માટે તમને એમ કહી શકું કે સપોઝ આપણે એને થોડુંક ડ્રોઈંગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો હું તમને એમ કહી શકું કે કોઈ એક ધાતુ પદાર્થ આપણે વિચારીએ, કોઈ પણ ધાતુનો પરમાણુ, કોઈ પણ ધાતુ તમે વિચારી શકો છો, કોપર વિચારી શકો, એલ્યુમિનિયમ વિચારી શકો, બરોબર છે? કોઈ પણ ધાતુ તમે વિચારી શકો છો। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુની રચના હોય તો એની અંદર આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે અને એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે। આ રીતે આપણે જસ્ટ ખાલી એને સમજવા માટે વિચારીએ છીએ। ઓકે, હવે જરા જોજો, આ કોઈ પણ એક ધાતુનો પરમાણુ છે। હવે આની અંદર સૌથી બેઝિક બાબત એ છે કે અહીંયા આગળ રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં ઓછા બળથી જકડાયેલા હોય છે, બરોબર છે? આ ટોપિક એક વાર પહેલા પણ હું તમને સમજાવી ચૂક્યો છું કે અહીંયા આગળ ઘરની અંદર જે ત્રણ સભ્યો છે એની અંદર સૌથી મજબૂતાઈથી કોઈ જોડાયેલા હોય તો એ કોણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન। અને બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઓછા બળથી જકડાયેલા છે, બરોબર છે? એટલે એમને સહેજ પણ જો ઊર્જા મળશે તો એ તરત જ કૂદીને ક્યાં જતા રહેશે? બહાર જતા રહેવાના છે। તો અહીંયા આગળ આ એક એવી ઘટના છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને ઘરની અંદર ખૂબ જ સારા એવા વ્યક્તિઓ છે। પ્રોટોન જે છે એ લાગણીશીલ વ્યક્તિ છે, ન્યુટ્રોન જે છે એને તો કંઈ ખબર જ નથી પડતી, એ ઘરની અંદર, કારણ કે આપણે જાણીએ છીએ ન્યુટ્રલ છે, તો એ ઘરની અંદર એમના એમ જ રહેવાના છે। પરંતુ ઇલેક્ટ્રોન જે છે એ ખૂબ જ સેન્સિટિવ છે, જો એના ઉપર તમે સહેજ પણ ગુસ્સો કરશો તો એ તરત જ ઘર છોડી શું થશે? વયો જવાનું છે, બરોબર છે? તો એના માટે આપણે એવું વિચારી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં કેવા? ઓછા બળથી જકડાયેલા હોય છે। તો એના માટે જો આપણે વાત કરીએ તો અહીં ઇલેક્ટ્રોનને થોડી ઊર્જા મળતો તે પિતૃ પરમાણુમાંથી છૂટા પડી જાય છે। અહીં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને થોડી ઊર્જા જો આપવામાં આવશે તો એનો જે આ પિતૃ પરમાણુ છે એ પિતૃ પરમાણુમાંથી શું થઈ જશે? છૂટો પડી જશે। આ છૂટા પડેલા જે ઇલેક્ટ્રોન છે, આ છૂટા પડેલ ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે? તો મુક્ત ઇલેક્ટ્રોન કહે છે। આ મુક્ત ઇલેક્ટ્રોન છે, આ સૌથી બેઝિક બાબત છે કે અહીંયા આગળના જે ઇલેક્ટ્રોન છે એમને બહારથી સહેજ પણ ઊર્જા મળશે તો એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થશે? છૂટા પડી જશે। અને છૂટા પડી ગયેલા જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવામાં આવશે? મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। આ ઘટના બને છે કઈ રીતે? તમને હું ઇઝીલી સમજાવું તો એમ કહી શકું કે આ એક જ પરમાણુ છે, બરોબર છે? હવે આ જે એક જ પરમાણુ છે એને સપોઝ આપણે ભેગા કરી, આપણે સમજી લો કે કોઈ એક કોપરનો બ્લોક બનાવવો હોય અથવા તો લોખંડનો બ્લોક બનાવવો હોય તો કોઈ એક પરમાણુથી બનવાનો નથી।
તમારે આવા કરોડો પરમાણુઓને શું કરવા પડશે? ભેગા કરવા પડશે. અને ભેગા એમને એમ થાય નહીં. આપણે એને કંઈક ના કંઈક શું આપવી પડશે? ઉર્જા આપવી પડશે. કંઈક ના કંઈક એના ઉપર કાર્ય કરવું પડે છે જેથી એ ભેગા થશે. જો આપણે એને કંઈક ના કંઈક ઉર્જા આપીને ભેગા કરીશું લાખો કરોડો પરમાણુઓની, તો સ્થિતિ શું બની છે જરા જોજો. એક્ઝેક્ટ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. આવા કરોડો પરમાણુ ભેગા કરીએ તો એમને કંઈક ના કંઈક ઉર્જા આપવી પડે છે. એ ઉર્જાના લીધે જે આ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ તો પોતાનું સ્થાન છોડવાના નથી, પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુમાંથી શું થશે? છૂટો પડી જશે અને એ આ ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે. એક આ રીતે જુદી જુદી દિશાઓમાં ગતિ કરતા હશે, બરોબર છે. એમની દિશા કોઈ નક્કી હશે નહીં. આ રીતે આ જે ઇલેક્ટ્રોન મુક્ત ગતિ કરી રહ્યા છે એ જ ઇલેક્ટ્રોન આપણા શું છે ભાઈ? મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે મગજમાં તમારે એક્ઝેક્ટ બે શું હશે કે મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય છે, બરોબર છે. ખ્યાલ આવ્યાની અંદર સહેજ પણ ઉર્જા મળી તો ઇલેક્ટ્રોન પોતાના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી ગયા, એ જ આપણા શું છે? મુક્ત ઇલેક્ટ્રોન, બરોબર છે. ઓકે, હવે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ કેવી ગતિ કરે છે? તો મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની અંદર, ધાતુ એટલે કે સુવાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બરોબર છે. આ જે ઇલેક્ટ્રોન છે કે જ્યારે પિતૃ પરમાણુમાંથી છૂટા પડી ગયા છે તો એ ધાતુની અંદર કેવી ગતિ કરતા હોય છે? તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓકે, હવે આપણે જે આ ધાતુનો પદાર્થ બનાવેલું છે, આ જે બ્લોક બનાવેલું છે, એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે અસ્તિત્વમાં આવે આખી એક્ઝેક્ટ મેથડ તમારા મગજમાં બેસવી જોઈએ. હવે હું એક કામ એવું કરું કે આ જે ધાતુનો બ્લોક છે, જે સુવાહક છે, એ સુવાહકને જો હું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં તો સ્થિતિ શું બનશે? જરા વિચારવા જેવી બાબત છે. સમજી લો કે હું એમ કરું કે આ જે ધાતુનો બ્લોક હતો, આ જે ધાતુનો બ્લોક છે, બરોબર છે, એને હું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં એક આ રીતે. તો સ્થિતિ શું બનશે? વિચાર. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આપણને ખબર છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર ધનથી કઈ તરફ હોય? ઋણ તરફનું હોય છે કે કાળીથી, બરોબર છે. હવે આ બ્લોકને તમે જો અહીંયા મૂકશો તો થશે શું? જરા વિચારો. તો આની અંદર બે આયનો છે, એક ધન આયન જે પ્રોટોન છે અને બીજા છે મુક્ત ઇલેક્ટ્રોન. હવે એની અંદર રહેલા જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, જે મુક્ત ઇલેક્ટ્રોન છે, એ કઈ તરફ ગતિ કરશે? જરા વિચારો. સમજી લો કે આની અંદર જે ઇલેક્ટ્રોન હશે કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? તો તમે ઈઝીલી કહી શકશો કે સાહેબ બધા જે ઇલેક્ટ્રોન છે એ આ તરફ આવવાનો પ્રયત્ન કરશે, કારણ કે ધન વીજભાર કઈ તરફ? આ તરફ છે. એટલે બધા જે ઋણ વીજભારો છે, જે મુક્ત ઇલેક્ટ્રોન છે, એ સુવાહકની એક બાજુએ આવી જશે, બરોબર છે. આ બંને વચ્ચે આકર્ષણ થાય એ બધા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ખસીને કઈ તરફ આવી જશે? તો આ દિવાલ બાજુ આવી જાય છે. જે ધન આયનો હશે એ બધા આ તરફ આવી જશે, બરોબર છે, કારણ કે ઋણ અને ધન વચ્ચે આકર્ષણ થાય. ઓકે, હવે આની અંદર સમજવા જેવી બાબત કઈ બને છે જરા જોજો કે અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમે જાણો છો કઈ તરફ છે? આ દિશામાં છે, ધનથી ઋણ તરફ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ધ્યાનથી જુઓ, જેને આપણે નામ આપીએ E1. જે કઈ વિદ્યુત ક્ષેત્ર છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરોબર છે. પરંતુ અંદરનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તમે ઈઝીલી સમજી શકો કે ધનથી કઈ તરફ હોય છે? ઋણ તરફ. આ દિશામાં છે, જેને આપણે નામ આપીએ E2, જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર છે. હવે જેમ જેમ અહીંયા આગળ વિદ્યુત ભારો જે સુવાહકની અંદર છે, ઋણ વિદ્યુત ભારો આ તરફ ગોઠવાઈ જશે, ધન વિદ્યુત ભારો આ તરફ. વિદ્યુત ક્ષેત્ર અંદરનું આ દિશામાં હશે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોવાનું છે, બરોબર છે. આ સ્થિતિ ક્યારજો સુધી? સુવાહકની અંદર રહેલા જે ધન અને ઋણ વીજભારો છે એ ગોઠવાઈ જશે ક્યારજો સુધી? કે જ્યારજો સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ બંને સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારો એ ગોઠવાઈ જવાના છે. જેવું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 સમાન થઈ જશે એટલે વિદ્યુત ભારો
ગતિ કરવાનું શું થઈ જશે? બંધ થઈ જશે. બરોબર છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે અહીં E1 અને E2 સમાન થાય ત્યારે વિદ્યુત ભારો ગતિ કરવાનું બંધ થઈ જશે. બરોબર છે? આ વસ્તુ ખ્યાલ આવે છે નહીં? મેં તમને શું કહેલું છે કે આ જે ધાતુનો સુવાહક છે એને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો છો તો સ્થિતિ શું બની? ઋણ વિદ્યુત વાળો આ તરફ આવવાનો પ્રયત્ન કરશે, ધન વીજ વાળો આ તરફ. અંદરનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ આમ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ છે. જ્યાં સુધી આ વિદ્યુત ભારો ગોઠવાઈ જશે કે જ્યાં સુધી E1 અને E2 સમાન ન થઈ જાય. જેવું E1 અને E2 સમાન થઈ ગયું એટલે તરત જ વિદ્યુત ભારો ગતિ કરવાના શું થઈ જશે? બંધ થઈ જશે. તો આખી મેથડ મગજમાં બેસવી જોઈએ કે અહીંયા આગળ ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ રહેલા હોય છે? તો યાદ રાખજો ઇલેક્ટ્રોન. સુવાહકોની અંદર ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન હોય છે. એ ઘટના બને છે કઈ રીતે? તો એના માટે મેં ફંડામેન્ટલ આઈડિયા તમને બતાવેલો છે કે ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં કેવા? ઓછા બળથી જકડાયેલા હોય. જ્યારે આપણે ધાતુની રચના કરવા જઈએ છીએ તો એ વખતે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ પોતાના પિતૃ પરમાણુમાંથી શું થાય છે? છૂટા પડી જાય છે. અને એ જે છૂટા પડેલા ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય છે? મુક્ત ઇલેક્ટ્રોન. બરોબર છે? અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હોય છે? તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. પછી આપણે એને જેવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો તરત જ ઋણ વીજભારો આ દિશામાં, ધન વીજભારો આ દિશામાં ગોઠવાઈ જશે. અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. જેવું બંને વિદ્યુત ક્ષેત્રો સમાન થાય એટલે તરત જ વિદ્યુત ભારો ગતિ કરવાના શું થઈ જશે? બંધ થઈ જશે. બરોબર છે? અહીંયા આગળ આ ટોપિકની મદદથી એક બેઝિક આઈડિયા પણ આપણા મગજમાં ક્લિયર થાય કે સામાન્ય રીતે આપણે કોઈ પણ લોખંડનો ટુકડો હોય તો આપણે એને સ્પર્શ કરીએ છીએ તો આપણને કરંટ લાગતો નથી. તમે આજુબાજુ કોઈ પણ લોખંડનો ટુકડો હોય એને સ્પર્શ કરજો, કરંટ લાગશે નહીં. પરંતુ સમજી લો કે એ લોખંડના ટુકડા સાથે તમે કોઈ સુવાહક તાર હોય એને જો જોઈન્ટ કરી દો છો પછી જો સુવાહક તાર તમે પ્લગની અંદર આપી દેશો પછી જો એને સ્પર્શ કરશો તો તમને કરંટ લાગશે. એવું કેમ થયું? એનું રીઝન પણ આ છે કે સુવાહકની અંદર રહેલા જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ શરૂઆતમાં અસ્તવ્યસ્ત ગતિ, તો હું એને સ્પર્શ કરીશ તો એ કદાપી મને કરંટ લાગવાનો નથી. પરંતુ હું એની સાથે કોઈ પણ વાહક તાર જોડી કાઢું એને પ્લગમાં આપી દઉં તો બધા જ વિદ્યુતભાર વાહકો જે છે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ એક જ દિશામાં ગતિ કરશે તો કરંટ પેદા થશે. તો આપણને શોક પણ લાગી શકે છે. બરોબર છે? તો આ પણ ઘટના તમે એની મદદથી જે વસ્તુ છે એને સમજી શકો છો. બરોબર છે? ઓકે, હવે આપણે એની કેટલીક અગત્યની બાબતો જોવાના છે એ જરા આપણે જોઈએ. ઓકે, હવે આપણે કેટલાક અગત્યના પરિણામો જોવાના છે જે મેં પહેલાથી જ અહીંયા આગળ લખેલા છે જેથી આપણો સમય બચી જાય. બરોબર છે? ઓકે, પહેલું પરિણામ કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ખૂબ જ અગત્યનો છે આ ટોપિક કે કોઈ પણ સુવાહકની અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય હોય છે. કેમ શૂન્ય હોય છે એનું કારણ કીધું કે સમજી લો કે તમે કોઈ પણ સુવાહક પદાર્થ હોય અને એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો કન્ડિશન શું બની હતી એ તમને યાદ જ છે કે ઋણ વીજભારો જે છે એ બધા કઈ તરફ આવી જશે? આ તરફ. ધન વીજભારો કઈ તરફ આવી જશે? આ તરફ. તો અંદરના ભાગમાં અહીંયા આગળ કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું કહેવાય? શૂન્ય. આ સ્થિતિ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો પણ અને ના મૂકો તો પણ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે? શૂન્ય જ રહેશે. આ એક એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગણી શકાય છે. એટલે યાદ રાખજો કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. ઓકે, બીજો ટોપિક, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય છે? લંબરૂપી હોય છે. આ થોડોક ટોપિક સમજવા જેવું છે કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય? લંબરૂપે હોય. દાખલા તરીકે હું અહીંયા આગળ આ રીતની સ્થિતિની વાત કરું કે અહીંયા આગળ સપોઝ ધન વીજભાર છે અને અહીંયા ઋણ વીજભાર છે. બરોબર છે? તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તમને ખ્યાલ જ છે કે આ રીતે ધન વીજભાર છે એટલે બહારની તરફ, ઋણ વીજભાર હોય તો કઈ તરફ બતાવવાનું રહેશે? અંદરની તરફ.
યાદ રાખજો કે આ સપાટી અથવા તો સુવાહકની અંદર સિગ્મા ગ્રેટર ધેન 0 એટલે કે પૃષ્ઠ ઘનતા 0 કરતા મોટી હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ બહારની તરફ રહેશે અને જો સિગ્મા લેસ ધેન 0 હોય તો અંદરની તરફ હશે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા આ જે સુવાહક છે એની સપાટીને કેવું હોય છે લંબરૂપે જ હોય છે. બરોબર, એનું રીઝન પણ હું તમને બતાવી શકું છું. આ તમારે સીધું યાદ રાખવું હોય તો પણ રાખી શકો કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને કેવું હોય લંબરૂપે જ હોય. બરોબર છે, અને એના માટે વિચારવું હોય તો તમે ઈઝીલી કહી શકો કે આ વિદ્યુત ક્ષેત્રના તમે કેટલા ઘટકો, બે ઘટકો વિચારી શકો આ રીતે. એક હોય છે સ્પર્શીય ઘટક અને બીજો હોય છે લંબ ઘટક. આ ઘટક કેવો હોય તો તમે e cos θ કહી શકો, આને કહી શકો e sin θ. અહીંનો આગળ આપણે યાદ એ રાખવાનું છે કે આ જે સ્પર્શીય ઘટક છે એ કદાપી હાજર હશે નહીં. સ્પર્શીય ઘટક જે છે એ કદાપી વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક હાજર હશે નહીં, જેના લીધે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા સપાટીને કેવું હોય છે લંબરૂપે હોય છે. બરોબર, એટલું તમે યાદ રાખી શકો, એ પણ એમસીક્યુ રૂપે પૂછી શકાય. ઓકે, એના પછી ત્રીજા ટોપિકની વાત કે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વિદ્યુતભાર હોઈ શકે નહીં. કેમ ના હોઈ શકે ભાઈ? તો એ પણ આપણે સમજાવી દઈએ કે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં સુવાહકની અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હાજર હશે નહીં. એવું કેમ? મેં તમને આ વસ્તુ સમજાવી છે. આ આપણો સુવાહક પદાર્થ હતો, મેં તમને સમજાવ્યું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો તમને યાદ છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કેટલું હોય? 0. તો વિદ્યુતભાર પણ નહીં હોય. વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય, પરંતુ એને સાબિત કરવા માટે જરા જોજો હું કઈ રીતે સમજાવી શકું. તમને ખ્યાલ છે કે ફ્લક્સ ફાઈ બરાબર આપણે શું લખતા હતા? E સદિશ ઇન્ટુ S સદિશ યાદ જ હશે. તો ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? E ઇન્ટુ S cos θ. પરંતુ તમને ખબર છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. તો ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થઈ જાય? 0. ફ્લક્સ હશે નહીં. જો ફ્લક્સ ના હોય તો ગાઉસીસ લો પરથી જો આપણે કેવું હોય ગાઉસના નિયમ પરથી તો ફ્લક્સ ફાઈ બરાબર શું હતું? Q upon એપ્સિલોન નોટ. તો ફ્લક્સ ફાઈ બરાબર 0 હોય, આ 0 લખો તો એપ્સિલોન નોટ બરાબર ની આ બાજુ આવે તો પણ 0. તો વિદ્યુતભાર Q બરાબર કેટલો થઈ ગયો? 0. બરોબર છે. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો એની અંદર કોઈ વિદ્યુતભાર હશે નહીં. આ વસ્તુ તમારે આના પછી લખવાની રહેશે. આ લખી કાઢજો તમે, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં. અહીંયા અંદર કોઈ વિદ્યુતભાર હશે નહીં. મેં આ વસ્તુ સમજાવી છે. ફરીથી એક વખત જોજો કે અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ ફાઈ બરાબર E * S cos θ. વિદ્યુત ક્ષેત્ર 0 છે અંદરના ભાગમાં તો ફ્લક્સ પણ કેટલું થાય? 0. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર Q upon એપ્સિલોન નોટ. જો આ 0 લખીએ તો વિદ્યુતભાર Q બરાબર પણ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે કે આની અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હશે નહીં. આના પછી તમે આ ટોપિક લખી કાઢજો. બરોબર છે? ઓકે, એના પછી સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ જ હોય. અંદરના ભાગમાં સ્થિતિમાન સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. ઓકે, એવું કેમ? એનું કારણ પણ તમને કહી દઉં કે આપણને ખ્યાલ છે કે આ જે સુવાહક પદાર્થ છે એના વિદ્યુત ક્ષેત્રનો કોઈ સ્પર્શીય ઘટક આપણને મળવાનો નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોવાનું છે? તો લંબરૂપે જ હોવાનું છે. મેં વસ્તુ સમજાવી છે. હવે એ કન્ડિશનની અંદર જો હું તમને એમ કહું કે અહીંયા આગળના ઋણ વીજભારને સપાટી પર ગણીએ કદાચ, તો આ ઋણ વીજભારને અહીંયાથી અહીંયા ગતિ કરાવી હોય તો મારે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં. જો કાર્ય કરવું નહીં પડે તો સ્થિતિમાન પણ અચળ જ રહેશે. સ્થિતિમાન ચેન્જ થશે નહીં. અંદરના ભાગમાં પણ કોઈ વિદ્યુતભારને જો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, વિદ્યુત ક્ષેત્ર ના હોય એટલે એના ઉપર બળ લાગવાનું નથી. જો અંદરના ભાગમાં પણ કોઈ વિદ્યુતભારને ગતિ કરાવવી હોય તો એના માટે મારે કાર્ય કરવું પડશે નહીં. એટલે અંદરના ભાગમાં પણ સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે. ઓલ ઓવર હું એમ કહી શકું કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય છે. અંદરના ભાગમાં સ્થિતિમાન સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. એટલે કે બંને કેવું હોય? સમાન હોય. અંદર અથવા બહાર સ્થિતિમાન કેવું? અચળ. પાંચમો ટોપિક, વિદ્યુત ભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સિગ્મા upon એપ્સિલોન નોટ ઇન્ટુ n કેરેટ. આ વસ્તુ હું સાબિત કરી તમને બતાવું છું નેક્સ્ટ વિડિયોની અંદર. જરા તમે જોજો. આ વસ્તુ આપણે જોવી પડશે. 2 માર્ક્સની થિયરી રૂપે પૂછાઈ શકે છે.
એટલે આ વસ્તુ હું તમને સાબિત કરીને બતાવીશ. છઠ્ઠો ટોપિક, કોઈ પણ સુવાહકની અંદરની બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થાય છે. આ ટોપિક જરા સમજજો. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું છે? તો એના માટે હું તમને એક આઈડિયા એવો આપી શકું કે દાખલા તરીકે આ એક સાયન્ટિફિક રીઝન છે કે સમજી લો કે તમે ગાડીની અંદર બેઠા છો, બરોબર છે, અને તમારા દરવાજા, ગાડીના દરવાજા બંધ છે, કાચ ચડાવેલા છે, અને કદાચ જો વીજળી આપણી ગાડી ઉપર પડે છે તો આપણને કશું પણ થશે નહીં, કારણ કે આપણી ગાડીનું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયેલું છે, બરોબર છે. એટલે કે આપણે એક બખોલની અંદર છીએ, તો બખોલની અંદર કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. દાખલા તરીકે હું અહીંયા આગળ આ જે સ્થિતિ બતાવેલી છે એ જરા જોજો. આ જે સ્થિતિ છે, બરોબર. હવે આની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. બહારથી કદાચ આપણે વિદ્યુતભાર દાખલ કરીએ, છીએ તો પણ આ જે બખોલ છે, અંદરની જે બખોલ છે એ બખોલની સપાટી પર જ વિદ્યુતભાર રહેશે, એની અંદર દાખલ થશે નહીં. એટલે કે આ બખોલની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? 0 જ રહેશે. એટલે કે આ જે બખોલ છે એને શું થયું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થયું કહેવાય. આપણી ગાડી પર વીજળી પડશે તો પણ આપણને કશું થશે નહીં, કારણ કે આપણે બખોલની અંદર છીએ. એટલે કે વિદ્યુતભાર જે છે એ બધો કયો આગળ ગાડીની સપાટી પર રહેશે, કારણ કે આપણી બખોલ જે છે એ શું થયું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તો આ 6 ટોપિક છે જે થોડાક સમજવા જેવા છે અને તમારે ઝડપથી એક વખત જોઈ લેવાના છે, બરોબર. એમસીક્યુ ની અંદર કદાચ પૂછી શકાય એવા ટોપિક છે, એટલે મેં આ વસ્તુ અહીંયા સમજાવેલી છે. ઓકે, ત્યાં સુધી નવા વિડીયો સુધી આપણે તમારે આ વિડીયો જોવાનો છે અને એને વ્યવસ્થિત સમજવાનો છે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.